નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। છેલ્લા 24 કલાક દેશભરમાં રસ્તાઓ પર મોતનો તાંડવ જોવા મળ્યો। 5 અકસ્માત, 60ના મોત, 42 ને ઇજાગ્રસ્ત। નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને ₹50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર્ણય। લંબાડીની પર ઈડીની કાર્યવાહી, ફ્લેટ પ્લોટ ઓફિસ સંપત્તિ ₹3000 કરોડની સંપત્તિ જપ્ત। તમે પણ ચેતી જજો, જીએસટીના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડની હેરાફેરી। પાલનપુરમાં એસટી સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ। જિલ્લાના 113 ગામ ખેતી નુકસાન સર્વે બાકી, 2 દિવસ કામ પૂર્ણ કરવા તાકીદ। 275 ગામ સેવક તલાટી અને વીસીની ટીમ ધામા નાખ્યા। ખેડૂતોનો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો, માવઠાના લીધે વિદ્યાર્થી સહાય ચૂકવે તેવી માંગ। સર્વ સરકાર નાટકો બંધ કરી સરકાર ખેડૂતોને વહેલાસર સહાય ચૂકવે। પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના પણ છેલ્લા 4-5 વર્ષથી બંધ છે। ડાકોર મંદિર બનાવેલું બારકુંજમાં તુલસી વિવાહ ધામધૂમથી ઉજવણી, દેવ ઉઠી 11ની મોટી સંખ્યા ભક્તો ઉમટ્યા। પાક નુકસાન સર્વે જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામ પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ। કમોસમી વરસાદના પગલે ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ખેતીને પાકને ભારે નુકસાન। ચોટીલામાં જીનગના વેપારી સાથે ₹64.90 લાખની છેતરપિંડી, 1 વર્ષથી રૂની ગાસડીઓનો વેપાર થતો હતો। ગુજરાતમાં ચિંતાજનક ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલાઓનો જીવ ટૂંકાવે છે। ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડ, 1.42 લાખ ફોન કોલ, 72,000 લોકોને 678 કરોડ ચાઉ। ભારતની નંબર 1 ગણાતી આઈઆઈએમ અમદાવાદના ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષ માત્ર 2 જ વિદ્યાર્થીઓ વિદેશમાં જોબ લાગી। ગુજરાતમાં સસ્તા અનાજની 17,000 દુકાનો બંધ, બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ। ભાવનગર ખેડૂતોનો સર્વ કામગીરીનો ઉગ્ર વિરોધ, 100% મળતર માગ, આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। માવઠાથી પરેશાન ખેડૂતો અવાજ ઉઠ્યો, હવે કૃષિ સહાય નહીં, બેંક ધિરાણ માફ કરો। એસજી હાઈવે પર અપડાઉન કરતા વાહન ચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ટાગડ અંડરપાસ। સુરત જિલ્લાના માંગરોળમાં હચમ મચાવી દીધી, ઘટના ટ્રોલ બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ। ભાજપના દિગ્ગજ નેતાઓનું સરનામું બદલાયું, તમામ નવા મંત્રીઓનું બંગલાની ફાળવણી। પાટણ જિલ્લાના રાધનપુરમાં ડીજે ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ નહીં, લગ્નમાં ખોટી ખર્ચા અટકાવવા ઠાકોર સમાજનો મોટો નિર્ણય। વડોદરામાં 100 થી વધુ વયવૃદ્ધોનું ઘરે ઘરે જઈ આધાર કાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટા દુરુપયોગ અટકાવવા નિર્ણય। સુસાઇડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ પાર્ટીઓએ ફોન કરી કહ્યું મને લઈ જાઓ, પોલીસ પહોંચી તો ફરી ગાયબ। બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। ગુજરાતમાં આજે આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા। અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત પીએસ ઝડપાયો, સ્થાનિક ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ। યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે, કઈ પરિજનો ભૂવા લઈ આવ્યા, ધૂનીને કરાવ્યો ગૃહ પ્રવેશ। દાહોદનો ચોંકનારો કિસ્સો સામે આવ્યો। ગાંધીધામના પરણિત યુવક પાસેથી ₹5 કરોડ પનાવનાર મુંબઈ સિગ્નલ ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો હતો બ્લેકમેલ। ગાંધીનગર એક મોટી કાર્યવાહી, 200 કરોડ સાયબર ફ્રોડનો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી। અમદાવાદના બાવળામાં ખેતરોમાં જળ પ્રકોપ, ડાંગરનો પાક ડૂબ્યો, જગત તાતને હાલત બગડી। સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરાયા, દલાલની સંચાલકની ધરપકડ કરવામાં આવી। અમદાવાદના ખોખરામાં લૂંટનો ઈરાદે ઉદ્દાન, હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા। શિક્ષણ સહાયક ભરતી 2025 દિવ્ય ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ।
56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પ એક ફોન કોલથી ડરી ગયા. રાહુલ ઇન્દિરા ગાંધી અમેરિકાની ધમકીઓથી નહોતો ડર્યો. બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત. તેલંગાના ભીષણ અકસ્માત. ટ્રકમાં ઘૂસી ગઈ ટેમ્પો ટ્રાવેલર, 15 લોકો મોત. જોધપુરમાં ગૌખાર અકસ્માત. બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટી યાદી આપી. 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. ચીન પાકિસ્તાનને આપશે 8 શક્તિશાળી સબમરીન, 45 કરોડની રૂપિયાની ડીલ. જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડાયા. અનેક ગાડીઓને ટક્કર મારી 19ના મોત. સોકરની સુપરમાર્કેટમાં થયેલા વિસ્ફોટના લીધે 23ના મોત. મોટાભાગના મૃત્યુ ગુગળામણથી થયા હતા. 3.3ની તીવ્રતાના ભૂકંપથી કણકણી ઉઠી. અફઘાનિસ્તાનની ધરા મોટી સંખ્યામાં જનહાનિક આશંકા. અમેરિકામાં ચોરી કરતા ઝડપાઈ. ભારતીય યુવતી રડતા રડતા કહી સોરી, પેમેન્ટ કરવાનું ભૂલી ગઈ હતી. ચીનમાં 10 મહિનામાં 76 વૈજ્ઞાનિકોને રહસ્યમય મોત. ગયા વર્ષ 44ના થયા હતો મોત. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતોને પાયમાલ કરી દીધો છે. આ અંગે રાજ્ય સરકાર પાક નુકસાન સર્વે કર્યો છે, જે ગઈકાલે મુખ્યમંત્રી પોતે જૂનાગઢ અને ગીર સોમનાથ પાક નુકસાનની સમીક્ષા કરવા ગયા હતા. આજે બપોર મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં કૃષિ મંત્રી, નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જોડ્યા. આ બેઠક 3 કલાક ચાલી હતી. ખેડૂતો માટે આજે સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. ખેડૂતો માટે અત્યાર સુધી મોટી સહાય જાહેર થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આવતીકાલે જાહેર રજા હોવાની કેબિનેટ બેઠક મળી નહીં. ખેડૂતોને 12,000થી લઈને 15,000 જેટલી અથવા તો તેથી વધુ સહાય મળે તેવી સંભાવનાઓ છે. નવેમ્બર મહિનામાં સસ્તા અનાજ દુકાનદારોને હડતાળ પર હતા, જેથી ગરીબોનું પોતાનું હકનું અનાજ મળે તેમ નહોતું. પરંતુ આજે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. વ્યાજબી ભાવે દુકાનદારો એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓ અને 11 મુદ્દાઓ સરકાર તાત્કાલિક સ્વીકારી લીધા છે. અંગ્ર સચિવ મોના ગદ્રા વાજબી ભાવના દુકાનદારોને વિતરણ કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા અંગ્રેજ સચિવ મોહનદા ગાદ્રાનો અનુરોધ કર્યો છે, જેથી હવે અનાજ વિતરણ ચાલુ થશે. માવઠાએ ગુજરાતમાં 10 લાખ હેક્ટર જમીન ખેતીમાં નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેડૂતોને આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સર્વે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઊભી થતા સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે. આ જોતા ખુદ સરકાર ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. પાક નુકસાનની સર્વે કરી સહાય કરવા સરકાર ખાતરી આપી છે, ત્યારે ખેડૂતો એવો અવાજ ઉઠાવ્યો છે કે ખેતીનું એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી નુકસાન ભરપાઈ થાય તેમ નથી. ચાલુ વર્ષ ચોમાસું ખેડૂતોને માટે લાભદાયક ઓછું નીવડ્યું છે, જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે. ખેડૂતો કહેવું છે કે મોંઘું બિયારણ, જંતુનાશક દવા અને ખાતર, ખેતી મજૂર પછી વરસાદના લીધે ખેતી તબાહ થઈ છે. બેંકમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય છે, પછી હાથમાં કશું આવે જ નહીં તો હપ્તા ભરવા કેવી રીતે? આ સંજોગમાં સરકાર પાક સહાયથી સાથે સાથે ખેડૂતોને બેંક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોને સવાલ કર્યો છે કે જો ઉદ્યોગપતિ દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં થાય?